તારીખ 26 અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો 26 તારીખના રોજ સાંજના સમયે સારો એવો વરસાદ ચાલુ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, જેમાં જૂનાગઢની આસપાસ સારો વરસાદ પડ્યો તેમજ ગોંડલ આ ઉપરાંત જામનગર જિલ્લામાં, રાજકોટમાં તેમજ સાથે સાથે મોરબી અને દ્વારકામાં ભારે વરસાદ જોવા મળ્યો. આ સાથે સાથે જે કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. મિત્રો, મોટા સમાચાર ગણાવી શકાય કચ્છના વિસ્તારોમાં, જેમાં કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો ખાસ કરીને ખાવડા ઉપરાંત ભુજ વિસ્તાર તેમજ નલિયા, રાપર વિસ્તાર તેમજ અમદાવાદના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આપણે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખના રોજ પણ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભૂક્કા કાઢશે વરસાદ. પાલનપુર, થરાદ વિસ્તારમાં, મહેસાણામાં, રાધનપુર વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત મિત્રો રાપરના વિસ્તારોમાં તેમજ કુડા તેમજ સાથે સાથે મોરબીથી ઉત્તરના વિસ્તારોમાં, વિરમગામ, અમદાવાદમાં, મહેસાણામાં, ગાંધીધામમાં, મુન્દ્રામાં ભારે વરસાદ આવતીકાલે અષાઢી બીજના દિવસે જોવા મળશે સાંજના સમયે. ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારો જેમ કે ખાસ કરીને પોરબંદરની આસપાસના વિસ્તારોમાં, કુતિયાણામાં, ઉપલેટામાં તેમજ જૂનાગઢમાં, જેતપુરમાં, જૂનાગઢમાં ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો અને આજે પણ શુભ શરૂઆત સારી થઈ. ત્યારબાદ વાત કરીએ મહત્ત્વની વાત જોઈએ તો કચ્છના વિસ્તારોમાં 28 તારીખના રોજ આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે. ખેડૂતો માટે મોટા સમાચાર અને સારા સમાચાર ગણાવી શકાય. કચ્છના રાપર વિસ્તારોમાં તેમજ સાથે સાથે તમે જોઈ શકો છો ભુજના વિસ્તારોમાં, માંડવીમાં, ગાંધીધામમાં, રાપરમાં, ખાવડામાં તેમજ લખપતમાં ઉપરાંત નલિયામાં, માતાના મઢના વિસ્તારોમાં, કચ્છના રણમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. મિત્રો, અને આ વરસાદ છે એ ધીરે ધીરે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગર તરફ ગતિ કરશે. મિત્રો, 28 તારીખના રોજ વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, જામનગર, દ્વારકાના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ છે મિત્રો કચ્છના અખાતમાં જોવા મળશે અને મોટી સિસ્ટમ છે એ ધીમે ધીમે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પસાર થશે, જેના હિસાબે વરસાદી વાતાવરણ સારું એવું જોવા મળશે. 29 તારીખના રોજ છૂટો છવાયો વરસાદ અમદાવાદ તેમજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં જોવા મળશે. મિત્રો, 30 તારીખના રોજ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. આ સિવાય વાત કરીએ તો 30 તારીખ બાદ પણ 1 થી 5 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આકાર લઈ રહી છે. તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ ગતિ કરશે પશ્ચિમ દિશામાં, જેના હિસાબે ફરીથી ગુજરાતમાં એક મોટો વરસાદનો રાઉન્ડ આવશે અને આ સિસ્ટમની મદદથી ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર ગણાવી શકાય કે 5 જુલાઈ સુધી વરસાદ તાબડતોડ વરસશે અને મુસળધાર વરસશે, જેને લગતી સંપૂર્ણ વાત છે એ અમે આવનારા દિવસોમાં તમારા સમક્ષ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ મિત્રો, અને વિડીયો છે એ ખેડૂત ગ્રુપો સુધી શેર કરી લેજો. 5 દિવસ સુધી ધડબડાટી બોલશે વરસાદની.